સુરત નવી સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગમાં લોખંડની જાળી પાસેનો ભાગ નમી જતા ટેકા મૂકવામાં આવતા મુલાકાતીઓ સહિત દર્દીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. સુરત નવી સિવિલ હોસ્પિટલ દક્ષિણ ગુજરાતની જાણીતી હોસ્પિટલમાં નામના ધરાવે છે, પરંતુ હોસ્પિટલ કોઈને કોઈ વિવાદમાં આવતા લોકોમાં અનેક ચર્ચા ઉઠવા પામે છે. ત્યારે નવી સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગમાં લોખંડની જાળી પાસેનો ભાગ નમી જતા ટેકા મૂકવામાં આવ્યા હતા. આરએમઓ ઓફિસ પાસે ઓર્થોપેડિક વિભાગ બહાર જ આ ટેકા મૂકવામાં આવ્યા છે. લોખંડની જાળી પાસેનો ભાગ નમી જતા ટેકા મૂકી કામ ચલાવવામાં આવ્યું હતું. નિયમ અનુસાર ટેકા મુકાયા બાદ તકેદારીના ભાગરૂપે અવરજવર બંધ કરવી પડે છે, પરંતુ સારવાર માટે આવતા દર્દીઓ અને હોસ્પિટલનું તંત્ર જીવના જોખમે અહીંથી પસાર થઈ રહ્યા છે. મહત્વની વાત છે કે 1 વર્ષ પહેલા જ આ જૂની બિલ્ડિંગને ઉતારી લેવાની વાત કરવામાં આવી હતી, પરંતુ 1 વર્ષનો સમય વીત્યા બાદ પણ જૂની જર્જરિત ઇમારત ઉતારવામાં આવી નથી. હાલ થોડા સમય પહેલા જ ઓર્થોપેડિક વોર્ડમાં રાત્રિ દરમિયાન સ્લેબ પડી ગયો હતો, પરંતુ હવે નવી સિવિલ હોસ્પિટલમાં કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહી છે તેવું ચિત્ર ઉપસતા મુલાકાતીઓ સહિત દર્દીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.